ભાભી ભાભી ખોટું કેટલું બોલો છો? શું ખોટું બોલી? હું તો કઈ બોલી જ નથી હજી. અત્યારની વાત નથી કરતી. તો જ્યારથી આ ઘરમાં આવ્યા છો ત્યારથી કેટલું ખોટું બોલો છો દિવસમાં? આમ કઈ માપ મેળ ખરો? હું ક્યારે ખોટું જ નથી બોલી મીરા. શું થયું એ કહેશ? ક્યારે થયું? ખોટું બોલી? શું થયું એમ? તમે અને મોટા ભાઈ, હું જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી ખોટું બોલવા સિવાય કંઈ કરતા તો છો નહીં. અને જ્યારે પકડાઈ જાવ ને ત્યારે બસ વાતને ફેરવી નાખો. હે કઈ વાર હું ખોટું બોલી નથી. અને કઈ વાતમાં પકડાણી? હે કઈ વાતમાં નથી પકડાણી. તો મને જે બિલ મળ્યું છે એ શું છે? કયું? હોટલનું બિલ? હા, એ તો અમે ગયા હતા. એમાં એવું હતું ને, ડીમાર્ટ ગયા હતા ને તો રસ્તામાંથી હું બોલું? રસ્તામાં જમતા આવ્યા. એમાં શું થઈ ગયું? એ બિલની વાત નથી કરતી, હોસ્પિટલના બિલની વાત કરું છું. હોસ્પિટલનું બિલ? પણ મને તો કાંઈ થયું નથી. તો હોસ્પિટલનું બિલ શેનું હોય? તો મને શું ખબર? મને છે ને હોસ્પિટલનું એક બિલ મળ્યું છે જે 12,000 રૂપિયાનું બિલ છે. એ કેવી રીતે થયું? અચ્છા, 12,000 રૂપિયા વાળું બિલ. એ તો મને આદિભાઈના પેન્ટમાંથી મળ્યું. ભાભી ખોટું ન બોલો, સમજ્યા તમે? સાચું કહું આદિત્યની છું. એવી કોઈ બીમારી નથી કે 12,000 ની દવા લેવી પડે. અરે હું સાચું કહું છું. હું કપડાં વોશિંગમાં નાખતી હતી ને ત્યારે આદિત્યભાઈના પેન્ટમાંથી એ બિલ નીકળ્યું હતું. મને એમ કે તમારું હશે તો મેં ત્યાં સાઈડમાં મૂક્યું. અને તમારા હાથમાં આવ્યું એટલે આ તો એવું થયું ને, ઉલટો ચોર કોટવાલ કો દાટે એના જેમ. છે તમારું બિલ અને નાખો છો અમારી માથે. ભાભી બિલ પર આદિત્યનું નામ મેન્શન કરેલું નથી. ધેટ મીન્સ કે આદિત્યનું બિલ નથી. તો કોનું નામ છે? મને શું ખબર? નામ દેખાતું નહોતું. વાંચવાની બહુ કોશિશ કરી મેં. તો હું શું કરું? ખીચામાંથી તો આદિત્યભાઈને નીકળ્યું. ભાભી ખોટું ન બોલો. સાચું કહું છું. મને કે અશોકને કોઈ બીમારી નથી. અને બીમારી હોય તો ઘરે કહેવામાં શું વાંધો તો છે? અમે પણ એ જ કહીએ છીએ ને કે બીમારી હોય તો અમે શું કામ છુપાવીએ? જો તમને બીમારી હોય કે ન હોય, વાત એ નથી. વાત પૈસાની પણ નથી. મુદ્દો એ છે કે તમે ખોટું બોલ્યા છો અને ઘર પરિવારમાં ખોટું બોલવું ને એ મહાપાપ કહેવાય. મીરા, તને કેટલી વાર સમજાવું કે એ બિલ અમારા નથી. અને બિલ અમારા હોય તો તમને કહેવામાં શું વાંધો છે? આદિત્યભાઈના ખીચામાંથી નીકળ્યા અને મેં મશીન ઉપર મૂક્યા. એમાં મારી ભૂલ. નાખી દીધું હોત તો કાંઈ ખબર જ ના પડત ને. તો નાખી દેવાય ને. એટલીસ્ટ મારો જીવ તો ન બળત ને કે ભાભી મારી સાથે ખોટું બોલે છે. હું ખોટું નથી બોલતી. તને કઈ રીતે સમજાવું યાર? એક કામ કર, ક્યાં છે એ બિલ? પડ્યું છે ત્યાં હતું ત્યાં ને ત્યાં. પણ જો આ બિલની તહેકીકાત હું કરવાની જ છું. બધાને પૂછીશ કે આ બિલ આવ્યું છે ક્યાંથી. આદિત્ય એમ કહે છે કે મને કોઈ બીમારી નથી. તમે અને મોટા ભાઈ એમ કહો છો કે અમને કોઈ બીમારી નથી. અને મને જોઈને લાગે છે કે મને કોઈ બીમારી હોય. હા તો તો પછી દવાઓ આવી ક્યાંથી? હું એ જ કહું છું કે મને બીમારી નથી, અશોકને બીમારી નથી, તને બીમારી નથી, આદિત્યભાઈને નથી, તો ઘરમાં બીમાર છે કોણ? અને 12,000 બિલ? બની શકે ને કે કોઈ ખોટું બોલતું હોય. ઓળખતા ડોક્ટરને 200-500 આપે એટલે એ ખોટું બિલ બનાવી આપે 12,000 નું. સાચી વાત છે. એમાંથી કમિશન એને આપે અને સાચી બાકી વાત. પોતે લઈ લે. સાચી વાત છે. બની શકે કે કોઈ ખોટું બોલતું હોય, જાણ હોય છતાં પણ બધું છુપાવતા હોય. ભાભી ચાલાક ન બનો મારી સામે, સમજે? ચાલાક કોણ બને છે? એવું પણ બને કે તું પણ ખોટું બોલતી હોય. યુ વિશ હું ખોટું બોલતી હોય ને તો અહીંયા આવું જ નહીં. એ બિલને ફાડીને ક્યારનું ફેંકી દીધું હોય. સાચું બોલતા હોય ને તો ના આવો. ખોટું બોલતા હોય એટલે જ આવો ને બધું મારા ઉપર થોપવા માટે કે તમને લોકોને કંઈક બીમારી હશે. 12,000 રૂપિયાના ખર્ચા કરાવો છો. ભાભી પતી ગયું તમારું? હમ તો બસ મારા પર આરોપ ન નાખો. મને જે શક હતો ને એ મેં કહી દીધું. અને આમ પણ ઘર પરિવારમાં ખુલીને ન પૂછી શકીએ તો કાંઈ પાડોશીને તો ન પૂછાય. બસ હવે હું તપાસ કરાવું છું કે આ દવા કયા રોગની છે. અને કોની છે? હા 12,000ની દવાઓ કોની આવે છે આ ઘરમાં? પૂછી લેજો. હા, તપાસ કરાવી લેશ કોની દવા છે અને કયા રોગની છે. બધી તપાસ કરાવી લેશ. દાંત ભીસવાનું ઓછું રાખો. એની અલગથી કરાવવી પડશે. એની અલગથી કરાવવી પડશે. પણ એની તપાસ તો કરાવવી પડશે. 12,000 બિલ. બાપરે, આટલી બધી દવા કોઈ પીતું હશે? પાગલ થઈ ગયો છે એકલા એકલા બોલો છો. અરે હું એમ વિચારું છું કે 12,000 બિલ તડકે મૂકો ને. તડકે મૂકો. રસોઈ શું બનાવવાની છે? જે બીમાર હોય એને પૂછીને બનાવીએ. મતલબ બનાવીએ કાંઈક. ચાલો ને, ચાલ. પાછળથી એ સાંભળે છે. આદિ તબિયત ખરાબ છે? કોની? તમારી તબિયત ખરાબ છે? ના ના, મારી તબિયત કઈ નથી થયું. શું કરે તું?
તમને એક વાત પૂછવી હતી. બોલો. તમે હમણાં કઈ દવા લાવ્યા છો? શેની દવા? હું કઈ નથી લાવ્યો. આદિ, ક્યારના ઉધરસ ખાવ છો અને પૂછો એટલે આવા જવાબ આપો છો. સાચું કયો ને. અરે સાચું તો કહું છું. દવા ફોન મૂકશો? સાચું બોલો. સાચું જ કહું છું. દવા લાવ્યો હોય તો મમ્મી માટે લાવ્યો હોય. બની શકે દાદા માટે લાવ્યો હોય. એમ આ તમારી તબિયતમાં થોડો ફેરફાર તમને લાગતો નથી? તમારો અવાજ ચેન્જ થાય છે, આટલી ઉધરસ આવે છે, શ્વાસ ચડે છે તમને. ઘણી વાર પૂછું તો ખોટું જ બોલો છો કે સીડી ચડી એટલે શ્વાસ ચડે છે. અરે આ બેઠા બેઠા કામ કરી કરીને છે ને મને એમ લાગે શરીર થોડુંક ઓલું થઈ ગયું છે, બાકી કાંઈ નહીં. અને તું કેમ આવા સવાલો કરે? શંકા કેમ કરે છે મારા પર? શંકા નથી કરતી, ચિંતા થાય છે મને તમારી. તમારી ચિંતામાં ને ચિંતામાં મારે આવા સવાલો પૂછવા પડે છે. વાહિયાત. આ ચિંતા નહીં કરતી હા ખોટા? ચિંતા કરવાના નાટક રહેવા દે તારા. એટલે હું નાટક કરું છું આદિત્ય? પાણી પીવું છે? ના 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 ઘણું નથી પીવું. કેટલા નાટક કરો છો ખોટા ખરાશ. ખોટા? ચાઈને બીવડાવો છો ને. કાંઈ બીવડાવતો નથી ભાઈ. હવે ઉધરસ આવે તેને કે રોકી થોડી રખાય. તમને ખબર છે ઘરમાંથી બિલ નીકળ્યું છે 12,000 રૂપિયાનું 12,000 નું બિલ? દવાનું. હા તો વિચારું છું કે કોણ બીમાર હશે જે છુપાવતું હશે? મોટા ભાઈ, ભાભી, તમે કે હું? એમને તો હું પૂછી ન શકું, અને ભાભીને પૂછ્યું તો ભાભી કોઈ જવાબ આપતા નથી. એટલે મને લાગ્યું કે હવે હું તમને પૂછી લઉં. અરે મને શું કામ પૂછતી હશે? અને રહી વાત તો એ કઈ છુપી વાત થોડી રહી. બીમારી હોય તો સામે આવીને જ રહી ને. તું પણ કઈ પણ વિચારે છે. ખાઓ મારા સમ. તમને કીધું કે મારા સમ ખાવે સમ નહીં ખાવ. એટલે તમે બીમાર છો. નહીં, હું સમમાં માનતો નથી એટલે નહીં ખાવ. આજે તમને મારા સમજે સાચું બોલો ને હવે. અરે તારા સમ ખાવ શું કામ? હું એમ કહું છું. પણ મને કઈ નથી તો બીમારી મારે તું મને આવા સવાલ શું કામ કરી શકે? સમ શું કામ ખવડાવે છે? હું કહું છું મારી વાત ઉપર તને વિશ્વાસ નથી? વિશ્વાસની ક્યાં વાત છે? તમને ક્યારની ઉધરસ આવે છે જોઈ રહી છું. તો માણસને ઉધરસ ના આવે? ઉધરસમાં ફરક હોય કે નહીં? માણસને ઊંઘ આવે તો બચારો સૂતો હોય તો મરી ગયો એમ સમજવાનું? શું બોલો છો આ તો તમે? કઈ પણ તમે પણ શું બોલો છો તમે? પણ તમે એકવાર મારા સેટિસ્ફેક્શન માટે સમ ન ખાઈ શકો? તને બગાસા આવે તો મારે એમ કહેવાનું કે શું થયું છે, તબિયત કેમ ખરાબ છે એમ? હા, પૂછવાનું. પૂછી શકો. નહીં કયો? મને કઈ નથી થયું. તું મારું લોહી પીવાનું બંધ કર અને જેને તું આ બધું મનમાંથી કાઢ. તો તમે મોટા ભાઈને પૂછી લો. મને લાગે છે કે એમને કોઈ બીમારી હશે. 12,000 નું હોસ્પિટલનું બિલ ઘરમાંથી નીકળે એનો મતલબ શું સમજવાનો? પોઈન્ટની વાત છો. કોઈક વાત તો છુપાવે છે. સીધો મતલબ છે. તો શું તને કઈ નથી થયું? લાગે જ મારું મોઢું જોઈને? લાગે જ તમને? ઢીલી પડી ગઈ છે હમણાંથી. હે ભગવાન. જો બગાસું આવ્યું. શું? અરે બગાસો કઈ બીમારી થોડી છે. બની શકે બેક્ટેરિયા સીધા મોઢામાં જાય. સારું, મને જે પૂછવું હતું એ મેં પૂછી લીધું છે. મને લાગ્યું કે તમે બીમાર છો, અને જો કંઈ હોય ને તો પ્લીઝ મને કહી દેજો. તું ચિંતા નહીં કરતી, એવું કંઈ નથી. અને હું બીમાર નથી, મને કંઈ વાંધો નથી. છતાંય તે હું તપાસ કરીશ કે ઘરમાં કોઈ આપણાથી કઈ વાત છુપાવે છે, કોઈ બીમાર છે કે નહીં. બરાબર? તો હવે નહીં પૂછે ને મને? ક્યારેક પૂછી શકો. તું શંકાની નજરે એવી રીતના જોવે ને કે તું જેને સીઆઈડીમાં કામ ના કરતી હોય. તું ખુફિયા જાસૂસ તો નથી ને? હે? આ બધા મૂવીમાં બતાવે કે તમારો લગન સ્વભાવ છે હવે બધું આમ ગોળ ગોળ ફેરવીને જાણી લેવાનું, અને એ તો હરેક સ્ત્રીનો સ્વભાવ હોય. પણ તું અડધી રાતે તે ઘણીવાર કામ કરતી હોય એ બધું હું હોય એટલે મને ક્યારેક તારા ઉપર શંકા જાય. કામ કરતી હોય એટલે પીસી પર બેઠી હોય, ખબર નહીં હું કર્યા કરે. હું તો થાક્યો પાક્યો હું સુઈ જાઉં. જાસૂસ છું, પાકિસ્તાની સ્પાય. અહીંયા આવી છું બધું જાણવા તમારા ઘરમાં. તો અઘરું કહેવાય. એટલે આ રાત તારે કોઈને કહેવાનું નહોતું, હવે તે કહી દીધું ને, તને ગોળી માર દેશે. મારી તો પત્ની ગઈ. સારું, મજા આવશે ને તમને તો પછી? મને મારશે તો એ બીક લાગે છે. કરો જો ને ફોન કોઈને. ના ના. હા ભાઈ. અરે કાંઈ નહીં. અરે હું વાત કરો છો? આ તો સારી વાત કહેવાય ને. એ એરિયો સારો છે. હા 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 હા. તો કાંઈ વાંધો નહીં.
હા એટલે વાત એમ છે કે આપણે હા હા હમણાં ફોન કરવો. આ કોનું બિલ છે? 12,000 રૂપિયા. હે હું એ જ પૂછું છું, કોનું બિલ છે, કોની દવા છે? એટલે તું મારી આમે શું કામ જોશો? હું તમને પૂછું છું, કોનું બિલ છે? હા, પણ તું મને પૂછશો એ વાત હાચી, પણ મને કઈ નથી ખબર. જો અશોક, હા તમને તમને કોઈ બીમારી છે? અરે તમને મને એકઈ બીમારી નથી, પણ તું મારી ઉપર હું કામ બધું નાખશો? તમારી કિડની તો નથી ફેલ થઈ ગઈ ને? લીવર લીવર તમારા એ બરાબર છે ને? અરે બરોબર છે, જો જેવી રીતે શ્વાસ લેવો હોય ને એવી રીતે લઈ શકું છું. હું હાવ તંદુરસ્ત છું, પણ તમારું તમારું હૃદય નહીં અહીંયા ને અહીંયા આવે, બરાબર છે ને? આને તો બહુ કરી. તું મને આવું હું કામ પૂછશો ને આ બિલ કોનું છે ઈ મને કે. અશોક, તમને કઈ થઈ જાય ને તો હું મરી જાય હો. હું નહીં જીવી શકું. તમને કેટલો પ્રેમ કરું તમને ખબર ને? અરે મને ખબર છે કે તું મને કેટલો પ્રેમ કરે છે, હું તને કેટલો પ્રેમ કરું છું. તો સાચે સાચું કહી દો, તમને ડાયાબિટીસ નથી ને? અરે મને એકઈ બીટીસ નથી. તું હું કામ મારો મગજ ખરાબ કરશો એમ કહું છું. બીપી નથી ને તમને? નહીં. અરે તું આ બિલ તું ક્યાંથી ગોતી લાવી ઈ કે ને? આ બિલ હા આ બિલ આદિત્યભાઈના ખીચામાંથી મળ્યું છે. તેના ખિસ્સામાંથી. એટલે મને એમ હતું કે તમે બે ભાઈઓ સાથે હોય તો કદાચ તમારા માટે દવા લાવ્યા હોય. તમને કોઈ બીમારી નથી ને? સાચે સાચું કહેજો, તમે મારા સમ ખાઈને ગયો. એમાં જો હું તારા હમ તો ન ખાઈ શકું, પણ મને કાંઈ બીમારી આમ નથી. નથી ખાઈ શકતા એટલે એનો મતલબ એ કે આ બિલ તમારું છે. હા, હા, મીરા કહેતી હતી ને એ સાચું કહેતી હતી કે તમે બે જણા મારાથી કંઈક છુપાવો છો, અને હું તો નથી છુપાવતી પણ તમે મારાથી છુપાવો છો. પણ આવું છુપાવવાનું કારણ હું હું મને એમ કાંઈક કહું હોય તો છું, હું આ કાંઈક છુપાવવાનું કારણ શું છે? તમને કઈ બીમારી છે તો મારાથી શું કામ છુપાવો છો? મારી- સમજો, તમને જે પણ કઈ હોય ને મને કહી દો. જો મા- તમે હોસ્પિટલ જાઓ ને ત્યારે હું તમારી સાથે આવીશ. મને કોઈ બીમારી નથી ને મને બીમારી હોય તો હામી દેખાય નહીં. મેં કોઈ દી ઉધર તાણીથી ખાધી, કોઈ દી એમ કીધું કે મને અહીંયા દુખે છે કે અહીંયા દુખે છે કે ક્યાંય દુખે છે? હે તો આ બિલ કોનું છે? હવે ઈ મને શું ખબર? હવે આદિના ખિસ્સામાંથી નીકળ્યું છે આ કાગળ, તો કદાચ એને પૂછી જો ને. હાલે એને નથી પૂછવું અત્યારે. હા, મીરા એવું કહેતી હતી કે અમારું નથી, અમને બે માણસને કોઈને કઈ પ્રોબ્લેમ નથી. તો બિલમાં પાછા 12,000 રૂપિયા લખ્યા છે. એ સવાલ 12,000 રૂપિયાનો નથી અશોક. તો સવાલ એ છે કે આટલી બધી દવા આપણા ઘરમાં કોણ પીવે છે? કોઈ મેં તો કોઈને દવા પીતા નથી જોયા. અરે જેમ બિલ નીકળ્યું એમ ચોરાયા ઊભી ચોરાયા રહે. દવા પી. એક મિનિટ, તને ગયા નહીં ને પેલા મહિને તાવ આવ્યો તો તઈ તું દવા પીતી હતી. અશોક, તમને શરમ છે કે નહીં? તાવમાં 12,000 નું બિલ આવે. હું હવે એ વાત તારી હાચી, પણ તારી સિવાય કોઈ દવા નહોતી પીતી, બરોબર? અને આ ખોટી મગજમારી મારી હારે કરીમાં ને જેનું કામ હોય. તાવમાં 200-500 રૂપિયાની દવા થાય, 12,000 નું બિલ છે આ. હા હું માનું છું કે 12,000 નું બિલ છે, પણ આ બિલ મારું નથી એમ કહું છું. એક વાતમાં તને ખબર નથી પડતી. આમ કહે છે કે હું તમને બહુ પ્રેમ કરું છું, પણ અત્યારે તે પ્રેમની તો હું કેવું તને. પથારી જો- ફેરવી નાખી એમ. હા જો હું તમને પ્રેમ ન કરતી હોઉં ને અશોક, તો હું તમને આટલા પ્રેમથી ન પૂછું. જો તમને કાંઈક થઈ જાય ને તો હું ન જીવી શકું, મરી જાવ અશોક. મને કાંઈ નથી થયું અને કાંઈ થાય નહીં. આ એક છે કે ભગવાન જ્યારે બોલાવે ત્યારે બધાને જવું જ પડે, એ તો ખબર છે ને. બાકી મને કઈ બીમારી નથી. મને હું તને કઈ ભાષામાં સમજાવું કે? હિન્દીમાં સમજાવું, અંગ્રેજી તો બહુ નથી આવડતું, એટલે તું સમજી જા ને હવે. તો આ દવા કયા રોગની છે ને હે તપાસ કરાવો. તપાસ તો કરાવવી પડશે ને, કારણ કે 12,000 નું બિલ નીકળ્યું છે. આટલી બધી દવા ઘરમાં ખાય છે કોણ? તો હા ચાલો, કાંઈ વાંધો નહીં. જો મારા પાસે ટાઈમ હોય ને. ટાઈમ હોય તો નહીં, આ દવાની તપાસ કરાવવાની છે, બરાબર? તપાસ કરાવો. હા તપાસ કરાવીને આવજો. એક વાત કહું, જો આ ફોન ખોલું એ પેલા કહેતો કોનો ફોન આવ્યો હતો ને કોની હારે વાત કરતો હતો ને એ મારા મગજમાં નથી. યાદ શક્તિ ઓછી છે તમારી, કઈ યાદ નથી રહેતું. બદામ ખાવાનું રાખો તમે. કાલ સવારે એવું ના થાય કે તમે મને ભૂલી જાઓ. તું જા અત્યારે
ક્યાં લઈને જવું હવે આને મારે? મમ્મી આવો શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આવ્યા મને કહેવાય તો ખરા ને. સમજાવ ને આદિત્ય કુમાર સમજવા તૈયાર નથી. તમારે આદિત્ય કુમાર કોઈનું નથી સમજતા, મારું શું સમજવાના? વાત બરાબર છે પણ જો ને હવે તમે નહીં બોલો. આ હોસ્પિટલ ગયા હતા અને રહી વાત તો તમારે આરામ કરવાનો છે એમને, એટલે હું અહીંયા લઈને આવ્યો છું. વધારે કઈ નથી. શું થયું છે પેલા એ કહો મને. જો તું ટેન્શન મમ્મી શું થયું છે? કઈ નહીં, આ થોડું 2-3 દિવસથી તબિયત સારી નથી. તો મને કહેવાતું નથી? માણસ એક ફોન તો કરે ને કે બેટા મને મજા નથી એમ. આટલું મોટું ડબલું શું કામ રાખ્યું છે? અરે જવા દે ને, હું એક ને એક વાત, તમે એ બધી વાત નહીં કરતા. આદિ શું કામ વાત ના કરે? મને તો ચિંતા થાય કે નહીં મારી માની. થાય બેટા, પણ વાત એમ છે કે આદિત્ય કુમાર ખરા ને એમને ના પાડી હતી કે ખોટું મીરાને નહીં કહેતા, એને ચિંતા થશે. હા, અને શું છે કે હવે બધું રેડી થઈ ગયું છે, દવા લેશે ને એટલે સારું પણ થઈ જશે. હે, હું શું કહ્યું ડોક્ટર? કઈ નહીં, બસ. કાંઈ નથી, નોર્મલ. કેટલાનું થયું? બિલની શું કામ ચિંતા કરે તું? હા, પણ અંદાજો કાંઈક તો હશે ને. કાંઈ નહીં હવે. હા, 12 કાંઈ નહીં, છોડ ને. આરામ કરવાનું. બાર? ના 12,000 ના ના, બાબા 1200. વધારે નહીં, પણ વાત એમ છે કે આદિત્ય કુમાર માન્યા નહીં. મારે તો તારા ઘરે આવું જ નહોતું બેટા. તું જાણે છે ને કે અમે અહીંયા ન આવીએ એટલે કે મારાથી તારા ઘરે કેમ અવાય કેમ ન અવાય મમ્મી? એ કહેશો મને? જો આ તમારું જ ઘર છે, અહીંયા આવવા માટે તમારે કોઈની પરમિશનની જરૂર નથી, ઠીક છે ને? આને તમે નો કહો, કારણ કે એને બહુ ચિંતા થાય છે પછી. ખબર છે મને આદિત્ય કુમાર, એટલે જ તો કહેતી હતી કે શું કામ ખોટી હવે જીદ તું શું ડોક્ટર બને છો? તાવ નથી ને એમ જોઉં છું. ના. મમ્મી કઈ ખાવાનું બનાવી આપ. ના કઈ ખાવું નથી. જો એ પહેલા પણ ડોક્ટરે શું કીધું તું? એકવાર ચેકઅપ કરાવવા આવજો. જો બેટા, હવે તને ચોખવટ પાડી દઉં. આગળ પણ 2-3 વાર બીમાર પડી હતી અને ને. મને ખબર પણ નથી. તે ભૂલમાં ભૂલાઈ ગયું. વાહ ભાઈ વાહ, સાસુ અને જમાઈ બંને એક પક્ષમાં બેસી ગયા છે. એવું નથી મીરા. આટલી મોટી બીમારી હોય તો 3-4 વખત જવું પડતું હોય ને, અને 3-4 વખત ગયા તો મને ખબર પણ નથી. ઉંમરના લીધે તું કમજોરી. હા, તું જે સમજે છે એવું કઈ નથી. એવું કઈ ન હોય તો મેં કહ્યું કેમ નહીં? અરે પણ તને કે તો તું અડધી તો તું બીમાર થઈ તો જાય અત્યારે છે. બીમાર નહીં પડું? નહીં પડે, કારણ કે અત્યારે તને કહી દીધું ને, તારી સામે બેઠા છે, કઈ વાંધો નથી, એટલા માટે તારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને એ ગયા તા, અમે બતાવીને આવતા રહ્યા હતા, ત્યારે થોડી તબિયત વધારે હતી, પણ એવું કાંઈ નથી હવે અત્યારે. હા, હવે વાંધો નથી. હવે બધું બરાબર છે બેટા. હા, પાક્કું. આ તો ડોક્ટરે આરામ કરવાનું. તમને શું થયું હવે? થાકી જાઉં છું હું. હા, આ કેટલા દિવસથી આવું કહે છે તમને ખબર? હું થાકી જાઉં છું, મને શ્વાસ ચડે છે, અને ઉધરસ પણ કેવી રીતે ખાય છે? તમે કહો ને એકવાર ડોક્ટરને બતાવી દે મમ્મી. હા, અરે. ડોક્ટરને બતાવી દેશે. આ તમે જેમ મારું ચેકઅપ કરાવવા લઈ ગયા હતા ને, એમ તમારી પણ દવા તો લેવી જ પડશે ને. હા, લઈ લઈશ પછી. પાક્કું. પાક્કું એટલે 100% પાક્કું. આમાં પાક્કું શું હોય બેટા? પાક્કું જ હોય બધું. તમને ખબર છે મમ્મી, અમારા ઘરમાં કઈ ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે? કોઈ બીમાર છે, પણ એ છુપાઈને દવાઓ કરાવે છે, કોઈને કહેતું નથી. છુપાઈને દવા કરાવે છે? કઈ સમજાયું નહીં. શું અમારા ઘરમાંથી 12,000 નું બિલ નીકળ્યું છે હોસ્પિટલનું, પણ કોનું છે ને એ કોઈને ખબર નથી. બોલો. 12,000 નું બિલ? અરે એ ખબર નહીં, હવે આ ક્યાંકથી છે ને ઉપાધિ લઈને આપણા ઘરમાં છે ને એ બધાને સવાલો કર્યા કરે છે, અને હવે તમે આવ્યા છો તો તમારી સાથે આ વાતો કર્યા કરીને પૂછ્યા જ કરશે જો તમને. બેટા, મારું એવું કઈ લાંબુ ચોડું બિલ નથી. મને થોડી આ ઉંમરના લીધે કમજોરી ને વિટામિન્સની કમી ને એના લીધે રૂટીન ચેકઅપ જેવું જ હતું. બાકી કાંઈ નથી. ડોક્ટર જો ઉધરસ રોકવું એટલે એમ થાય. તો રોકો તો શું કામ? એટલે તું શાની ઉપાધિ કરે છે એ નથી સમજાતું. તું ઉપાધિ તો કરું જ ને. આ તમે બંને ઉધરસ ખાવ છો, બંને બીમાર છો. અમુક વસ્તુઓ ન કહેવા જેવી હોય તો ન કહીએ, પણ આ કહેવા જેવું જ નથી અમારી પાસે, તો તને શું કેવું? મને એ કે. આ બહુ સારું, બોલ ન કરો. ઉધરસ આવે જ ને. હું ચા બનાવું તમારા બે માટે. હા, થોડુંક આદુ વધારે નાખજે હો. ખબર છે ઉધરસ આવે છે મને. હા બોલો. હા ભાઈ, હું તો મંદિરે જઈ આવ્યો સવારમાં. હા, તમે જઈ આવો અત્યારે. હા, વાંધો નહીં. હા,
જય શ્રી કૃષ્ણ ભૂપત દાદા. જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. અ, મારે તમારા હારે થોડીક વાત કરવી છે. તો હાલ ઘર બાજુ જાય. ઘર બાજુ નથી વાત થાય એમ એટલે તમારી પાસે આવ્યો છું. હા બોલ ને, શું વાત કરવી છે? અમારી ઘરે છે ને બહુ માથાકૂટ વધી ગઈ છે. ઈ તો જો કે આખી સોસાયટી સાંભળે તો છે જ, પણ આમ અવાજ સાંભળે પણ સમજાતું નથી હું માથાકૂટ છે ઈ. નથી સમજાતું એ સારું છે સમજ્યા. આમાં એવું છું છે કે મારી ઘરવાળી લુગડા ધોતી છે, હમ, તેમાંથી કાંઈક 12,000નું દવાખાનાનું બિલ નીકળ્યું. હમ. એટલે હવે ખબર નથી પડતી કે એ બિલ કોનું છે. કોકને બીમારી તો છે જ પણ કોઈને બીમારી હોય એવું લાગતું નથી. આનું શું કરવું? પણ દવા કયા રોગની હતી એ ખબર છે? એ તો મારે જવાનું છે મેડિકલ ને દેખાડવાનું છે. હા, હું તને ઈ જ કહું છું, આ કેદુના ધૂણો છો તો પછી બિલ લઈને મેડિકલ જ જાઓ એટલે કહી દે ભાઈ આ પ્રકારની દવા છે. એ વાત તમારી હાચી, હમ. પણ કદાચ આપણને ખબર પડી જાય કે આ દવા આ રોગની છે તોય પકડવા કેમ? કોની છે એમ ને? હા, એમાં નામ લખ્યું હોય છે નથી લખ્યું? નામ નથી લખ્યું એ તો વાંધો છે. બિલમાં નામ નથી લખ્યું. તો પછી આ નાડે વગરનો નેફો ક્યાં હાંધવા જાવો? વાત જ એ છે ને. હવે હું તમને એમ કહું છું કે આ તમારા છોકરાને ને એને મતલબમાં કઈ ખબર હોય. જો મને જ ખબર છે કે આદિને કઈ રોગ નથી, બરોબર? એના ખિસ્સામાંથી કાગળ નીકળ્યું તો જરીક યાર તમારો છોકરો એ તો આદિનો પાકો દોસ્તાર છે, હું એનો ભાઈ છું, પણ તમારા છોકરાને જરીક પૂછી જોજો ને આવી કઈ ખબર હોય. એ તો હું પૂછી જોઈશ, પણ કદાચ આદિને કઈ બીમારી ન હોય તો કદાચ એને કોઈક મિત્રની હેલ્પ કરી હોય અને ઘરે કઈ ન શકતો હોય એવું પણ હોય ને. એવું હોય પણ એવું છે નહીં, મેં બધી રીતે પૂછી જોયું. હે? અહીંયા હાસુ બોલતો નથી અને મીરા ને આદિ વચ્ચે થોડુંક ઝઘડાવું થાય છે. પછી આ અંકિતા મારી ઉપર ઢોળે છે કે તમને કાંક રોગ છે. એ તો પછી ઈ દવા ઓલી નહીં હોય ને. તમે આવી વાત કરીને તમે છે ને મને દુઃખ પહોંચાડોમાં, સમજ્યા? આમાં મારી વાત સાંભળો, તમારી પાસે હું રસ્તો ગોતવા આવ્યો હતો અને તમે આમ કરવા માંડ્યા. તો ભાઈ આદિ શોખવટ ન કરતો હોય તો એનો મતલબ શું થાય? મતલબ શું થાય એટલે મને કઈ હેળ નથી પૂછતી એટલે હું તમારી પાસે, તમે વડીલ છો ને આવો જવાબ ન આપી શકો. પણ જવાબ તો જે પોઈન્ટ પકડાનો છે રહસ્યનો, તને એ ખોટું લાગે છે તો હું શું કરું? કદાચ આદિથી કોઈની હેલ્પ ભૂલથી થઈ ગઈ હોય અને બીજી હેલ્પ કરી હોય એમ. એ વાત હાચી, પણ એ વાત સાચી નથી, એ મને ખબર છે. તો પછી હવે આનું રહસ્ય ભાઈ તમારું ઘર છે ને તમે જાણો, બાકી અરે મને તમે વડીલ છો ને તમે જાણો એટલે હું તમારી પાસે. પણ હું એમ જ કહું છું, આદિને પૂછ કે ભાઈ તારું કાંઈ કોઈ હારી હતું એમ, નકર 12,000ની એક હારી દવા કેમ થાય? એવું કઈ આપણે તમે મગજ ખરાબ કરો માં, બરોબર? મને તો ભાઈ હુજ્યું હા. એવું મેં કીધું તો બીજું તી એને ક્યાં પકડવા દઉં, મેં તને કીધું એમ. લે એ વાત તમારી હાચી. આમ જો મારી વાત સાંભળો, કાલનો છે ને હું ગાંડા જેવો થઈ ગયો છું, સમજ્યા? પેલા ભાઈ તમે તો ગાંડા જેવા થઈ ગયા ના, સોસાયટી સાંભળીને ગાંડી થઈ જાય એવું લાગે. શું કરવું હવે? આનો રસ્તો હું ઈ કયો હાલ ને તમે. હું મારા છોકરાને કહીશ, આજે તારો મિત્ર છે ને હા, આ હાસો શું છે પૂછી જો એ મને જાણકારી મળશે તો હું તને જાણકારી આપીશ. પછી આપજો જાણકારી હો. એટલે આપવાની જ હોય ને. જો કે તમે તો હારા માણસ છો, તારો નંબર એ મારી પાસે. બરોબર? તો પછી અને તમે આ નંબર મારે યાદ આવ્યું, હમ. તમે આમ 5 વાગે ઉઠો છો, બરોબર? હા. રોજ તો પણ મને હું કામ ફોન કરો? ઘણી વાર એવું બને છે તમારા મિસ કોલ હોય, આ તો હું વાઇબ્રેશન કરીને હુઈ જાઉં ને તે સારું છે. એવું હું કામ કરું? હું જોઉં ને ત્યાં 5 વાગે હોય પછી હું તમને કાંઈ ફોન ન કરું. હું કહું આ કોકને લગાડતા હશે ને. આ મારો મિત્ર બીજો અશોક છે. અમારે રોજ 5 વાગે જાગીને સવારમાં મંદિરે જ આવવું હોય ને તે હું એને મિસ કોલ મારું ને મેં કીધું મારો બેટો આવતો કેમ નથી લાગે તને? આપણી બાજુની શેરીમાં અશોકભાઈ હા. ઓલા રે. હા ઈ અશોક દાદા. હા મેં કીધું હું રોજ મિસ કોલ મારું. ઈ મને કહેતો હોય મંદિરે જવું હોય ને તમારે ખાલી મિસ કોલ મારી દેવાનો, ફોન નહીં કરવાનો. હું રોજ મિસ કોલ મારું, આવે નહીં. મેં કીધું થયું તો મારા નંબરમાં છે ને નાનો અશોક કરી હા નાખજો, બસ એવું કઈ બરોબર? કરવું અને છે. ઓલામાં મોટા અશોક. તારે ઉજાગરો થયો એવું થયું. તે હાલો, જય કાંઈ નહીં, શ્રી જો કૃષ્ણ. જાણ થાય ને તો હું હા, તને ફોન કરીશ. હાલો, ઓકે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા.
એ ભગવાન, ક્યારની મોબાઈલમાં બધા ભજન સાંભળું છું, થાકી ગઈ. એમ થાય છે કે સૂઈ જાઉં થોડી વાર. ચા પીને સૂઈ જાઓ. લો ચા? તમારી દવા લેતી આવું. દવા તો મેં પીધી સવારે, એટલે આવી એટલે તરત જ પીધી. સવારે પી લીધી એટલે તો પાછી બીજી દવા હશે ને. એટલે કલાક પહેલા લીધી, પછી કલાક પછીની તરત થોડી હોય. હવે બપોરે જમ્યા પછીની ને પછી રાત્રે. મેં તો સાંભળ્યું છે કે કલાકે ને કલાકે દવા લેવી પડે. મારે કલાકે ને કલાકે શું કામ દવા લેવી જોઈએ? જુઓ આંટી, તમે જરાય ચિંતા ના કરો. આ તમારા મોઢા ઉપર કેટલી ચિંતા દેખાય છે. મારી એક ફ્રેન્ડ છે ને, એના મમ્મીને પણ ગર્ભાશયનું કેન્સર હતું. હા, પણ એને દવાથી સારું થઈ ગયું. એટલે એમાં કેવું હોય કે કલાકે ને કલાકે દવા લેવી પડે. જો તમે ટાઈમસર દવા લઈ લેજો એટલે તમને પણ દવાથી સારું થઈ જશે. ઓપરેશન ને એ બધું નહીં કરાવવું પડે. બરાબર અંકિતા બેટા, અંકિતા જો થોડાક દિવસ તમે અહીંયા જ રોકાજો. બરાબર, એટલે હું ને મીરા બંને તમારા દવાનું ધ્યાન રાખીએ. બરાબર, ટાઈમ ટુ ટાઈમ દવા આપીએ ને એટલે તમને જલ્દી સાજા થઈ જશો. ઓપરેશન ના કરાવવું પડે. ઓપરેશન કરાવીએ ને તો 3-4 મહિનાનો આરામ આવે. અને તમને ખબર છે ને કે ખાટલામાં તમને તો જરાય નહીં ગમે. જે માણસને મોબાઈલ જોતા કંટાળો આવતો હોય એ માણસને ખાટલામાં કેટલો કંટાળો આવે. બરાબર, પણ મારી વાત તો સાંભળ. શું તું જે કહી રહી છે કે ગર્ભાશયનું કેન્સર તારી મિત્રની મમ્મીને થયું હતું? હા, થયું હતું અને સારું એ થઈ ગયું. અને ખરેખર થયું હતું. ખરેખર ગજબ. હા, પણ મને ખરેખર નથી થયું. નથી થયું? મને ગર્ભાશયનું કેન્સર મને ક્યાંથી હોય? અને કોણે કીધું કે મને કેન્સર છે? કેવું કેન્સર? ક્યાંનું કેન્સર? શાનું કેન્સર? ગર્ભાશયનું કેન્સર. અરે ગર્ભાશયનું કેન્સર ક્યાંથી હોય જ્યારે મેં રિપોર્ટ જ નથી કરાવ્યા? તો મને તો આદિભાઈએ કીધું. મારી વાત સાંભળ, મને વિટામિનની કમી છે, કેલ્શિયમની કમી છે, આ બધી ઉણપો છે જેની ડૉક્ટરે દવા આપી છે. અને એની દવા દિવસમાં 3 ટાઈમ કે 2 ટાઈમ જે લેવાની આપી છે એ જ લેવાની છે. આ ગર્ભાશયના કેન્સરની વાત ક્યાંથી આવી? આ તો ન હતું ત્યાંથી ગતકડું નાખી દીધું. ખોટું તો નથી બોલતા ને તમે? ખોટું? મીરા માટે થઈને ખોટું નથી બોલતા ને? આ પેલું 12,000 નું બિલ બતાવ્યું હતું એનું કાંઈ નથી ને? હે ભગવાન, ભગવાન, ભગવાન! હું અહીંયા આરામ કરવા આવી, આદિત્ય કુમાર મને આરામ કરવા લઈને આવ્યા. એમાં આરામ કરવો જ પડે મમ્મી. સોરી આંટી, એમાં આરામ કરવો જ પડે. બીમારી હોય ને એટલે બેટા કરો, એનો કાંઈ વાંધો નથી. અમને કાંઈ જ વાંધો નથી. તમારી સેવા કરશું બહુ સારી રીતે. સેવા કરવાની ક્યાં વાત કરે છે? અત્યારે જે તે વાત મારા મગજમાં નાખી એ વાત મને મગજમાંથી બહાર કાઢતા પણ બીજા 12 દિવસ લાગશે. તને સમજ પડે છે બેટા હું શું કહેવા માંગુ છું? હા, તું જે કેન્સરની વાત કરે એવું કોઈ મને બીમારી નથી. મને ઉણપ છે વિટામિનની, કેલ્શિયમની, જેની દવા ડૉક્ટરે આપી છે એ દવા હું લઉં છું. અને એ દવાના કારણે મને હવે સારું થશે ધીમે ધીમે. હા, આ કમજોરી છે, ઉંમરના લીધે કમજોરી. અને મીરાના લીધે હું આવું શું કામ જૂઠું બોલું? મને ભગવાને એકની એક દીકરી આપી છે. હવે એના એવું છે ને કે આદિત્યભાઈના પેન્ટમાંથી મેડિકલનું બિલ નીકળ્યું 12,000 રૂપિયાનું. કદાચ એના માટે તમે ખોટું બોલતા હોય કે મને કોઈ બીમારી નથી. અને એમ પણ તમે દવા લેતા હોય તો અમને કઈ વાંધો નથી. પૈસા ટકાની કઈ પ્રોબ્લેમ નથી અમને. પણ આ તો બિલની ઉપર નામ નથી દેખાતું. અને આદિત્યભાઈએ એવું કીધું કે તમને ગર્ભાશયનું કેન્સર. 12,000 નું બિલ મારી પાસે, એટલે કે મારા લીધે નથી થયું. તો કોના લીધે થયું? મને શું ખબર? તો આદિત્યભાઈ એવું કેમ કહે છે કે તમને ગર્ભાશયનું કેન્સર છે? અરે પણ એ દવાખાનાનું બિલ કોનું હશે? અને આદિત્ય શું કામ કે જ્યારે મેં રિપોર્ટ જ નથી કઢાવ્યા? અને આ શું જમાએ માંડ્યું છે? હે ભગવાન, મને સમજાતું નથી કે આ બધું શું થઈ રહ્યું છે. અરે જો મને કોઈ આવી મોટી ગંભીર બીમારી નથી કે જેના કારણે મારે બહુ લાંબુ એટલે કે કંઈક કરવું, એટલે ઓપરેશન કે એવું કંઈક કરાવવું પડે. હું એટલે થોડીક ચિંતામાં હતી કે આવું કંઈ નહીં કરવું પડે. જો દવામાં ધ્યાન રાખો ને તો. પણ જો મીરા માટે તમે ખોટું બોલતા હોય ને તો તમે ખોટું નહીં બોલતા. હા આંટી, 12,000 ના બિલે તો લોચે ચડાવ્યા છે. એમાં નામ પણ નથી દેખાતું. જો એમાં નામ એકવાર મને દેખાઈ ગયું ને તો એનો વારો પાડી દઈશ. મને અત્યારે છે ને પોતાની જાત ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો છે, એમ થઈ રહ્યું છે. તમે તમારી જાતને નહીં મારતા આંટી, પ્લીઝ. હા, કંટ્રોલ જ કરું છું, કંટ્રોલ જ કરું છું. હું એમ જ કહેવા માંગુ છું, કંટ્રોલમાં જ છું હું. જો મારી વાત સાંભળ, મને એટલી ખબર પડે છે કે મને કંઈ નથી થયું, બધું બરાબર છે. હા, તો ચાલ આવી છે જો. એ ઘરે બધી પી ગયા.
ઘૂંટડો ભરાઈ ગયો એ ભગવાન મને બ્લડ પ્રેશર એ નથી ને ડાયાબિટીસ એ નથી, કંઈ નથી, કંઈ નથી, કંઈ નથી. લાવ. હાલે શું કરવા બેઠી છે? જો મને વારે વારે એક જ વાતની શંકા થયા કરે છે. હું ગમે એટલું મારા મનને મનાવું તો એ માનતું નથી. શંકા નહીં કરવાની, અને આ ઉધરસ છે ને એની દવા હું લઈ લઈશ જલ્દી બાપ. પણ તમે શાંતિ રાખો અને ઉપાધિ ન કરો. અને તમે આવી રીતના એક ને એક સવાલ મને કરી કરીને કંટાળો આવી ગયો છે હવે તારાથી. મમ્મીને કંઈ વાંધો નથી, ભાભીને વાંધો નથી, ભાઈને વાંધો નથી, મને વાંધો નથી. ઉધરસ આખા ઘરમાં ફક્ત ને ફક્ત એક જ માણસને આવે છે, જે તમે છો. તો હવે કહી દો ને કે તમને વાંધો છે. બહાર બેઠા છીએ તો કંઈક આમ આપણે પહેલી વાર મળ્યા હતા, પહેલી વાર આવા જ બાકડે આપણે બેસીને ગાર્ડનમાં વાતો કરતા હતા, એવી વાત કર ને. આ બધું હું જે એક ને એક ફાળો લીધો છે. આદિ, હા હા હા, એક વાત કહું, બોલો ને. તમારી કઈ બેનપણીને આવું થયું છે? હું કઈ છોકરીનું બિલ છે આ દવાખાનાનું? ઊંટ મારી સોવે. એનો મતલબ કે હું સાચું બોલું છું. માણસ ત્યારે જ ગુસ્સો કરે જ્યારે એ ખોટા હોય, બાકી સાચા માણસને ક્યારે ગુસ્સા આવતા જોયા છે? તો એનો મતલબ કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે. અત્યાર સુધી મને એમ હતું કે તમે બીમાર છો, તમે બીમાર છો, તમે બીમાર છો, પણ નહીં, અહીંયા તો કંઈક બીજું જ હતું. કોણ છે? હવે એના નામના બિલ ફાટશે. મને લાગે છે કે જો. મારા દિવસો ભરાઈ ગયા છે. એના નામના બિલ ફાટશે? બહુ મોટી બીમારી છે ને? એને બીમારી એટલે વાત જ જવા દે. એ રાત દિવસ સૂતી જ નથી, જાગ્યા જ કરે, જાગ્યા જ કરે. અને હું એની આગળ પાછળ. પ્રેમની બીમારી છે છોકરીને. અને એ પણ એક પરણેલા પુરુષ સાથે પ્રેમ કર્યો એટલે નીંદર ક્યાંથી આવે? ન જ આવે ને, મને નથી આવતી. ખાલી રાતના અહીંયા સુવા આવું છું, પણ એ સૂતો ના હો, જાગતો જો. અને દિવસે આખો દિવસ એની પાસે તકલીફ પડે જ મને. અને બચારી મરવા પડી છે. હથેળીમાં રાખું છું એને, પણ છે ને જીવી જાય તો સારું. કારણ કે સારું મરી જાય તો. હું તો ભગવાનને કહું છું કે મરી જ જવી જોઈએ, અને અત્યારે જ મરી જવી જોઈએ. અરે શરમ કોઈ નથી. ને કરી એક લાફો મૂકીશ હમણાં તને. મંડાણી હમણાં તો કહ્યું ને મને કોઈને મારવાની વાત કેવી રીતના કરી શકો તમે? તમે લફડા કરો ને મારે તમને કઈ કહેવાનું નહીં. વાહ ભાઈ વાહ, શું ન્યાય છે તમારો? પણ બહાર બેઠા છીએ, હું કામ મારું નાક કપાવે છે ને મારી ઇજ્જત કાઢે છે. મારે ક્યાંય કોઈ જગ્યાએ કોઈની હારે કાંઈ લેવા દેવા નથી. તો છે ને શાંતિ રાખ. અને આ બિલની પાછળ પડી જો ને, એ બિલને ફાડીને ફેંકી દે. પણ તું હવે આ સવાલ મને ન કરતી કે આ પૈસા કોના છે ને ક્યાં. સુધી મને ખબર નહીં પડે ને કે આ બિલ કોનું છે, ત્યાં સુધી હું મૂકીશ નહીં ને. પણ મેં વાપર્યા હોય તો મને ખબર હોય ને. સમજતી કેમ નથી તું? બિલ ગયું તેલ લે, કોઈ છે નહીં ને? હા છે. લાગે છે કે હવે મારે તને સાચી હકીકત જણાવવી પડશે. મારે છે ને તને એમ નહોતું કેવું, પણ હવે કેવું પડશે. કહું તો મારે બે સાસુ છે. એટલે તારા બે મમ્મી છે, તને ખબર છે? તને જન્મ આપવા વાળી બીજી, અને તારા પપ્પાએ બીજા લગ્ન કર્યા મારા હતા. પપ્પાએ 2 લગ્ન કર્યા હતા. હા તો, અને એ સાસુ માને લઈને હું દવાખાને ગયો તો ને, એનું બિલ છે. મળી ગયો જવાબ? હવે એ નો પૂછતી કે એ સાસુ ક્યાં છે, મારે એને મળવું છે. સાસુ ક્યાં છે? મારે એને મળવું છે. એને ઊભા કરવાના છે. ખાટલા બસ છે ને એટલે. બીમાર છે એટલે? લાગ્યો ને ઝટકો? સાચું બોલું છું? ના વાર્તા કરતો તો. સાચું તો બોલી રહ્યો તો પહેલા, તો એ તો માનતી નહોતી, તો હું કરવું? કંઈક તો મારે કેવું ને તને. સારું, જવા દો. સાસુ નથી ને ગર્લફ્રેન્ડ નથી, પણ તમને શું વાંધો છે હવે એ તો કહી દો. મને કાંઈ વાંધો. જો 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 તમારો વાંધો મને. આદિ, સાચું બોલ, તમને કઈ વાંધો નથી ને? આદિ, મારો સુહાગ છીનવાઈ જશે. મને લાલ કલર બહુ ગમે છે, હું નહીં પહેરી શકું. ધોળો પહેરજે, ધોળો. કાળો પહેરી છે, તમારે શું જોવાનું? સાચું બોલો ને. કઈ વાંધો નહીં, તમારે સાચું નથી કેવું ને
તો હું મમ્મી સાથે મારા પિયર જાઉં છું અને જ્યાં સુધી આ બિલનું રહસ્ય બહાર નહીં આવે ને ત્યાં સુધી નહીં આવું. હું કામ આવા ઉપાડા આવા ખાલી ખોટા હું કામ ઉપાડા? મને એમ થાય કે આ લોકોની માનસિકતા કેવી છે ભગવાન. હા માણસ અહીંયાથી આવશે કે અહીંયાથી હે નથી ખબર, અને જલ્દી આવવાની તો એને ખબર જ નથી પડતી. બાપ રે બાપ, અહીંયાથી જાવ. તને કહું આટલી બધી ઉતાવળે મને અહીંયા હું કામ બોલાવ્યો? હે પેલા મને ઈ કયો તો, હા તમે કોને મળવા ગયા હતા? હું હા તમે ઓફિસ કોને મળવા ગયા હતા તમે? ઓફિસે હાર્દિકભાઈ ની ઓફિસે હતો. કેમ? એમને કોઈ છોકરીને મળીને નથી આવે ને? અરે ના ના, આ કેવી વાત કરશો તું? મોડું થયું એટલે કહું છું, આ ભાઈના લખણ ભાઈમાં આવે છે, સમજાણું? એટલે ભાઈના લખણ ભાઈમાં આવે એટલે આ કાંઈ વાત સમજાણી નહીં. તું કેવા હું માંગશો? હું કેવા માંગુ છું ને હરખી રીતે સમજાય ને એ રીતે કહું તમને. હું? આદિભાઈનું લફરું છે. હું બોલે? આદિભાઈનું લફરું છે એટલે મને શંકા જાય છે કે આ તમારું લફરું ના હોય ક્યાંક. સાનું મની રે, બોલવામાં ધ્યાન રાખ. આદિ એવો માણા નથી. તો તમે એવા માણસ છો? હે? આદિ એવો માણસ નથી તો તમે એવા માણસ છો એમ? મારી વાત સાંભળ. આપણી બે બહાર ગયા છે એવી ઘણી વાર. કોઈ દિવસ મેં કોઈ સામે ઊંચી નજર કરીને જોયું? હા તો હું હારે હો તો તમે કોઈની સામે ઊંચી નજર કરીને હું જોવો? નો જ જોઈએ કોને? આ હારે નો હો ત્યારના બધા લખણ હોય. સાનું મની રે ને, તું મારી ઉપર આવો આરોપ નો તે દી ઓલું કાગળિયું લઈને આવી હતી કે આ કાગળિયું કોનું છે, આ દવા કોની છે. આમ જો આ મંગળસૂત્ર ઘૂસવાઈ ગયું. આ મંગળસૂત્ર કોના નામનું પહેર્યું છે? તમારા નામનું પહેર્યું છે ને? ઘૂંચવાઈ ગયું. ઘૂંચવાઈ ગયેલા છો તમે. હશો આદિનું લફડું છે ને તો તમે બે ભાઈઓ મળીને એક હારે લફડું નથી કરતા ને? તમે સાચું બોલજો. તમે આમ એ કઈ દવા નથી પીતા ને મગજ ખરાબ કરવાની. સામે વાળો હાવ હેરાન જ થઈ જવો જોઈએ. એટલે તમે હેરાન થાવ છો એમ? તે હેરાન જ થાય ને તારી આવી વાતો સાંભળીને. આમથી તો કે હું તમને બહુ પ્રેમ કરું છું. પ્રેમ કરતા હોય એને જ હેરાન કરવાના? હે? સાચું કહું છું, હું તમને બહુ પ્રેમ કરું છું. અશોક પણ હું તને બહુ પ્રેમ કરું છું અને તને ખબર છે ને તારું ફેવરિટ ગીત છે એ મારું છે, ટન 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 તારા. તને ગમે છે, મને ગમે છે ઈ. જો અશોક, બરોબર. મીરાએ મને વાત કરી કે આદિનું ક્યાંક લફરું છે. પણ તું એની વાત હું કામ સાંભળશો? મારે સાંભળવી પડે ને, મારી દેરાણી છે, મારે એની બધી વાત સાંભળવી પડે. એમાં એવું હતું કે જે પેલું બિલ હતું ને એની તમે તપાસ કરાવી હતી ને, ગર્ભાશયના કેન્સરનું બિલ છે. શેનું? ગર્ભાશયના કેન્સરનું. અને મીરાના મમ્મી આવ્યા હતા, એને પૂછ્યું તો એને પણ કેન્સર નથી. તો આપણે શું સમજવાનું? કદાચ આદિત્યભાઈને લફરું હોય, એની ગર્લફ્રેન્ડને કદાચ ગર્ભાશયનું કેન્સર હોય તો એની સેવા માટે જતા હોય. પણ પછી આદિત્યભાઈ પણ એવું કહેતા હતા કે એને કોઈ ગર્લફ્રેન્ડ નથી. તો મને શક સીધો તમારા ઉપર જાય છે. તમારે કોઈ ગર્લફ્રેન્ડ નથી ને તમે એની સેવા તો નથી કરતા ને? હું એમ કઉ છું કે તારી વાત સાચી છે, બરોબર. પણ ખબર હતી તમારે ગર્લફ્રેન્ડ છે, મને છેતરશો તો કહો દેવો મને ખબર છે. તું આમ નો સમજ તો મારે શું કરું? એવું કાઈ મારે નથી. મેં કીધું ખોટું હા પાડું કાક મગજમાં બેહે તો. મારી વાત સાંભળજો. ખોટું ન કહેતા હોય તો નકર અહીંયાથી પડીને હું હમણાં મરી જવાની હતી. સુસાઇડ કરવાનો પ્લાન કરી લીધો તો આત્મહત્યા કરી લેવું તું, મરી જાવું તું મારે. તું એટલો બધો મને પ્રેમ કરશો? તું ગાંડો પ્રેમ કરું છું તું પ્રેમમાં એટલો બધો કરશો ને હેરાને એટલો બધો કરશો. તું મારે આ જીવનમાં શું કામ આવી? હેરાન કરવા આવી છો કે પ્રેમ કરવા? એ કહી દે, બે માંથી એક પકડ. હું પ્રેમ કરવા આવી પણ આ 12,000 નું બિલ નું કાગળ કોનું છે મને એ ખબર પડી જાય ને તો હું તમને હેરાન ન કરું. ઈ જો મારી વાત સાંભળ, ઈ કાગળ છે ને જેનું હોય એનું આ માથા કોઈ મૂકીને અશોક એવું ના હોય. કાગળ આપણા તો- ઘરમાં કોકને તો બીમારી છે જ તે આપણે જાણવું પડે કે આગળ કોનું છે. અને એ રોગ ખબર પડી ગઈ છે ગર્ભાશયનું કેન્સર. એટલે તમને અને આદિભાઈને તો ના હોય, તમને ગર્ભાશય જ ના હોય ને તો લેડીઝ ને હોય. લેડીઝમાં મીરાને નથી, મને જો નથી, મારી એના વાત મમ્મીને નથી. તો કદાચ તમારે બેયની ગર્લફ્રેન્ડને આ પાછી ગર્લફ્રેન્ડ નહોતી ત્યાંથી ફરી ફરીને આવી. જો મારી વાત સાંભળ, મારે ક્યાંય નથી લફરું અને આદિને ક્યાંય નથી, બરોબર. પણ આ તમારા મગજમાં વિચારો છે ને એ હવે કાઢો ને તો વધારે સારું, નકર હવે નહીં મજા આવે. એક વાતમાં સમજતી નથી એમ. અને આ આવી રીતે છે ને કોઈ દી આમ દિલના ધબકારા વધી જાય ને એવી રીતે છે ને કોઈ દી નહીં બોલાવતી તું. હાલ કરે હાલ. મગજની નસ કહેવા વાળી. મમ્મી હવે ક્યારે જવું છે આપણે? તું ગાંડી થઈ ગઈ છે.
મને એ નથી સમજાતું કે આ વિટામિનની ઉણપ, કેલ્શિયમની ઉણપ ને આ ડૉક્ટરે જે કીધું ને એ કમજોરી, આ મારા કરતાં વધારે તારામાં લાગે છે. મને એમ લાગે છે કે તારી બુદ્ધિ છે ને બેર મારી ગઈ છે. તને એ નથી સમજાતું કે હું કેવી રીતે આજે ને આજે પાછી જાઉં. આજે ને આજે તો આવી છું, હવે જઈશ કેવી રીતે તું મને એ કહે. અને જઈશ તો આ આદિત્ય કુમાર શું વિચારશે? આદિત્ય કુમારનું આપણે કઈ વિચારવાનું નથી. ગાંડી થઈ છે, ગાંડી થઈ છે. તમને ખબર છે ને કેટલું ખોટું બોલે છે? તમારી જ બાબતમાં 3 વખત મને ખોટું બોલીને ત્યાં હોસ્પિટલે લઈ ગયા હતા, તો મને કહીને ન આવવું જોઈએ. અને એનો મતલબ આટલું ખોટું બોલતા હોય ને તો બીજું બોલતા જ હોય. જો બેટા, તારી ફિકર ચિંતા છે, એમ થાય કે તું ખોટું ટેન્શન લે, તું ટેન્શન ન લે, એ માટે આદિત્ય કુમારે તને ન કીધું. આમાં ખોટું શું કર્યું? તો સાચું પણ શું કર્યું? પોતાની પત્નીને કંઈ ખબર હોવી જોઈએ કે નહીં? અને આમ પણ મમ્મી, અમારા ઘરમાં એક મસલો નથી, ઘણી બધી વસ્તુઓ બીજી પણ ચાલે જ છે. એટલે મારે છે ને માઇન્ડ ફ્રેશ કરવા માટે 2 દિવસ ત્યાં આવવું છે બસ. તો વાંધો નહીં, પણ એક દિવસ રોકાઈ જવા દે, પછી કાલે નીકળીએ. કાલે જઈએ ને તો આદિત્ય કુમારને એમ પણ થાય કે જો આ એક દિવસ તો મારે ત્યાં રોકાયા, આરામના નામે આવ્યા હતા, તો મારે તો અહીંયા આવું જ નહોતું ને બેટા. આદિત્ય કુમારે જીદ કરી કે અહીંયા ને અહીંયા તમે આરામ નહીં કરી શકો, એટલે ચાલો મારી સાથે. હું અહીંયા આવી અને હવે તું આવી રીતે મને લઈ જાય તો એમને કેટલું ખરાબ અને ખોટું લાગે. તું વિચારી શકે છે, સમજી શકે છે? જો બેટા, સમજુ છું, પણ ક્યાં જવું? તું સમજવાની કોશિશ કરતી જ નથી. મને એમ થાય છે કે કોઈ પણ વસ્તુને છે ને શાંતિથી હેન્ડલ કરાય. અરે તારો સ્વભાવ આવો ક્યારથી થઈ ગયો? ખબર નહીં મમ્મી, પણ આદિત્ય છે ને મારાથી કંઈક છુપાવી રહ્યા છે. હું તમને સાચું કહું છું કે હું જે આ બિલની વાત કરું છું ને 12,000 વાળા, એમનું જ હશે. જ્યારે ત્યારે ઉધરસ ખાતા હોય છે, કહેતા નથી મને. જો મારી વાત સાંભળ, એ કોઈ વાત નથી છુપાવતા. એ બહુ સારા માણસ છે ને. તું નસીબદાર છે કે તને આવો વર મળ્યો છે. અને બેટા, કોઈ પણ વસ્તુની શંકા કરવાની એક હદ હોય. અત્યારે તું જે શંકા કરી રહી છે ને એ ખોટી કરી રહી છે. આવી ખોટી શંકા નહીં કર. આમાં છે ને ઘર સંસાર તૂટે, બગડે. તું સમજે છે? આ જે રીતે ગુસ્સામાં તું મારી પાસે આવી, મેં તને શાંતિથી બેસાડી, ગુસ્સો શાંત થયો, પછી તું વાત કરે છે અને પહેલાં વાત કરતી હતી એમાં કેટલો ફરક હતો? બેટા, સાસરું છે, એ વર છે, તારા ઘરની અંદર ઘણા બધા લોકો રહે છે, બધાનું માન જાળવવું પડે દીકરા. ચિંતા થાય છે મમ્મી મને. ભગવાન ન કરે ને એમને કંઈ થયું તો હું કોની પાસે જઈને રોઈશ કે મારા પતિને આવું કંઈ થયું છે? નથી ભાભી સાચું બોલતા, નથી મોટા ભાઈ સાચું બોલતા. સાચું કહો મમ્મી, આ જે દિવસથી બિલ જોયું છે ને ઘરમાં દવાનું, ત્યારથી મારી રાતોની ઊંઘ ઉડી ગઈ છે. 1 મિનિટ મને શાંતિ નથી કે આ શું છે. અને એમાંય તું બીમાર પડી છે એટલે ઓર ચિંતા થાય છે. છે ને, આ જ વાત છે. આ જ કારણે તને પહેલાં હું 2 વાર બીમાર પડીને એ ન કીધું. અને હવે તું કહે છે કે ચિંતા થાય છે. અરે ચિંતા થાય છે બેટા, માનું છું, પણ આદિત્ય કુમાર એકદમ ફિટ એન્ડ ફાઇન છે, એમને કાંઈ નથી થયું. અને રહી વાત આ બિલની, તો એ ખબર પડી જશે. એ કાંઈ છુપાવતા નથી ને એ છુપાવે એવા છે પણ નહીં. પણ તારા મગજમાં એક કીડો ઘર કરી ગયો છે કે બસ મારો વર મારાથી ખોટું બોલ્યો, જૂઠું બોલ્યો. અરે જૂઠું બોલવા પાછળ પણ ઘણા કારણ હોય. ક્યારેક કોઈની સારાપ માટે પણ છે ને માણસ ખોટું બોલતા હોય. સમજતી કેમ નથી? હવે સમજી ગઈ, 10 વાર કહીશ. લો બોલો, સમજી ગઈ. એ પણ એવી રીતે બોલે છે કે જાણે તું મારી પર એહસાન કરે છે. જો બેટા, નસીબદારને આવું ઘર મળે. તું સારા નસીબ લઈને આવી છો એટલે તને આવું ઘર મળ્યું. હા, સાચી વાત છે તારી. તો પછી છે મને ને, સાચું જ બોલતા હશે ને? છે ને, હરી ફરીને એક જ વાત, મારાથી દૂર થઈ નથી, મેં સમજાવી નથી, પાછી આવશે, પાછી જશે, પાછી આવશે. આવું ને આવું જ કરવું હોય ને બેટા તો જિંદગી છે ને બધાની ત્યાં પૂરી થઈ જાય, કાંઈ ન વધે. તું સમજતી કેમ નથી? સમજી ગઈ મમ્મી. હા, જો સમજ. જીવનમાં છે ને ક્યારેક કોઈ આપણાથી ખોટું બોલ્યું હોય ને તો શું કામ ખોટું બોલ્યા ને એ પહેલાં જાણવાનું, પછી બધું નક્કી કરવાનું. તું આમ ને આમ જો ચિંતા કરતી રહીશ ને તો તારી પણ તબિયત બગડશે બેટા. અને જો કેટલા સારા જમાઈ છે કે મારી તબિયત ખરાબ થઈ ને તો એ મને અહીંયા લઈને આવ્યા કે તમે સાસુમાં મારા ઘરે આવો અને આરામ કરો. બાકી આજના જમાનામાં કયો જમાઈ પોતાની સાસુની આટલી કેર કરે? કરે કોઈ? પછી સાચી વાત છે તારી. હવે હું ધ્યાન રાખીશ. એમ નહીં, તું તો હેરાન થાશો, તારે બધાને હેરાન કરવા. કેમ ભાઈ આવું બોલો?
ઓલું કાગળિયું તું ક્યાંથી નાખીને આવ્યો છો? લા ભાઈ કાગળિયાએ તો લોહી પીધું છે હવે. જેને રોડે ચડાવ્યો છે મને તો કાગળિયાએ. મને સમજાતું નથી કરવું શું આ કાગળિયા. મારે શું કરવું એ કે તાર ભાભી જો સમજો સાલું કામેથી બોલાવી કે તમે અત્યારે ક્યાં ગયા હતા? હે ભગવાન, અત્યારે ક્યાં ગયા હતા એટલે હું? આ લોકોને થયું છે હું મને ખબર નથી પડતી. લા ઈ ઉધર આવ્યા કરે છે ભાઈ, ઠહકા આવ્યા ન કરા. કાગળિયો તારો તો નહોતો ને. હાસુ કબૂલી લે અને માફી માંગી લે. મીરા વહુ ની મીરા વહુ ઘર છોડવાની વાત કરે છે ને તને કઈ દાવત દેવી છે ને મારે. ન કરે રોજ લોહી પીવે છે ભાઈ. હવે તમે વિચાર કરો, રોજ લોહી પીતા હોય એનાથી આપણે કેટલા કંટાળી ગયા હોય. અને હું થાકી ગયો છું. રોજે રોજ મારે ઈ જવાબ દેવાનો. અને આજ મેં નક્કી કર્યું હતું કે આજ મારી ન્યારે કાંઈ માથાકૂટ નથી કરવી. પણ આજ આમ જો એને 3-4 વાર એટલી વાર પૂછ્યું ને કે આપણે જવાબ દઈ દઈને થાકી જાય. અને ક્યાં સુધી પોગી ગઈ ખબર છે? તમારે બીજે લફરું હશે, બીજી પત્ની હશે, તમારે આમ હશે, તમારે તેમ હશે, ત્યાં સુધી તો વહી ગઈ. તારે એટલું છે બરોબર. અંકિતાએ મને એ જ પૂછ્યું કે તમારે બહાર લફરું છે. તમે આવી ગયા એમાં તો પછી હાસું કહી દે ને મોટા ભાઈ. હું ખોટું છુપાવવાનું આમાં? હું હાસુ કહી દો છે મારે કાંઈક કહેવાય જાહે. કહેવાય મેં નહીં. તારી હોતી ના પાડે કે એને ક્યાંય ન હોય. અને મારી તને ખબર જ છે ને. મને તો ખબર જ છે કે તમે આમ ખાનુડા જેવા છો. હું કાનુડા જેવો નહીં, તું કાનુડા જેવો. તારે ક્યાંય હાસુ બોલ, હું ક્યાં એ સમાધાન કરાય ને ક્યાંય છે નહીં. તમને ગોપીઓ હારે રમવાનું વધારે ફાવે હે? આ જ્યારે આપણે સોસાયટીમાં બધા છોકરાઓ રમતા ને ત્યારે તમે છોકરા ન રમતા. કોની યાર રમતા? ઓલી બધી છોકરીઓ હારે. નાના હતા ત્યારે ને. પણ નાના એટલે એ કાંઈ જાય નહીં, બધું નેન રહે. હું અજાણ રે. અત્યારે તમને કદાચ આ ભાભી માનું છું કે બહુ સારા છે સ્વભાવના આ તે, પણ હવે શું કહેવાય કે અમુક સમય પછી આપણને આપણી પત્ની ન ગમતી એમ હોય. નહીં, ઉપર તો 1 મિનિટ. હું તને આમાંથી બસાવવાની કોશિશ કરું છું ને તું મારી ઉપર જ બધું ઢોળશો. મને તમારી આંખોમાંથી એવું લાગી રહ્યું છે કે હારું કાંઈક છુપાવો જ તમે. આ બિલ કોનું હતું એ કહી દો હાલો હવે, કારણ કે આ તમે જ બધી હોળી જગાવી છે. હવે ઓલવીશ હું. હાલ એ બિલ જો હું કેદુનો ખિસ્સામાં હાસવીને જ રાખું છું. કોનું હજી? છે? હા, જ્યાં સુધી ન ખબર પડે ત્યાં લગી આયા જ રહે. તો રાખો. અને મેડિકલમાં દેખાડું ને તો ગર્ભાશયનું કીધું. આ બધું જાહેરાત કરવા વાળો હું જ છું. તાર ભાભી મારી વાયા પડી ગઈ હતી કે આ દવા કેની છે કયો. હવે મારી આ બિલ ફાડ નાખ્યું હોત તો હું વાંધો હતો? તો વધારે તકલીફ થાય. તો મારી ઉપર બધું આવે. હો તો મારી ઉપર તો ન તું આવે. ક્યાંથી તમારી- ખિસ્સામાં નાખીને આવ્યો એમ કહું છું. એટલે ભૂલમાં મારા પાસે કંઈક મને નથી યાદ. હવે એ બિલ ક્યાંથી આવ્યું, કોણે નાખ્યું મારા ખીચામાં? હું કોઈ જગ્યાએ દવા લેવા ગયો નથી ને મને કોઈ વસ્તુની ખબર નથી. તેમ છતાંય તે મારે તો આ બધું કરવું પડે છે. જો હું ઘરની બહાર નીકળો ને પેલા ભૂપત દાદા મળ્યા. સવારે એણે મગજ મારું ખરાબ કરી નાખ્યું. મેં કીધું તમે વડીલ સવો, પાડોશમાં રહ્યો સવો તો થોડુંક કાંઈક સારી સલાહ આપો ને અમારી ઘરે. તે ઈ કે તમારે ન્યા તો ઈ કે એવું જ હમણાંથી હાલે છે ને આમ ને તેમ ને એમ કરવા માંડ્યા. એ કંટાળી ગયા છે. કોણ કંટાળી ગયું? ભૂપત દાદા. કેમ? મેં એને આનો રસ્તો કીધો કે આનું કાંઈક કરો ને આ માથાકૂટમાં બહાર કાઢો ને. કોઈ નહીં કાઢ્યા કે મારા હાઉની મેં વાત કરી હતી. એ કે મારી છોકરીને એમ તમે જવાબ નહીં આપો ને જ્યાં સુધી એને એમ નહીં થાય ને એની આંખે જોશે અને માનશે તો જ સાચી વાત. બાકી તમારી કે હવે પતી ગયું. એ કે નાનપણમાં મારી યાર વાહે પડી હતી એકવાર અને એ વાત મેં નહોતી જીત પૂરી કરી. તો જ્યાં સુધી પૂરી ન થઈ ને ત્યાં સુધી મોટી થઈને 5 વર્ષ સુધી એકને એક વાત પકડી રાખી હતી. હવે વિચાર કરી લેજો કે હું એની હગી માં છું, છતાંય તે મને ન મૂકી હોય તો તમને મૂકશે એ 12,000 તો હોહરવા કાઢશે ને. એ બિલ જ્યાંથી બન્યું હશે ને ત્યાંથી લઈને કાગળ બન્યું હશે, ફેક્ટરીથી લઈને દવા જેને લીધી હશે ત્યાં સુધી પહોંચી જાય. ડોક્ટર કોણ છે એ ખબર પડી જાય. હવે એક વાત કહું. હા, આખો દી અંકિતા મીરા હારે હોય ને એટલે અંકિતા અડધી એવી થઈ ગઈ છે. તો બે ભેગા થાય તો જલ્દી કેસ સોલ્વ થઈ જાય. સોલ નહીં, બેના છૂટા છેડા ન થાય ક્યાંક. આ તો ગઈ ને રમજમતી, અને ભલે ગઈ મને કાંઈ વાંધો નથી, કારણ કે હું ખોટું તો બોલતો નથી. હવે સાચું કઈ કઈને હું સમજાવીને થાકી ગયો, એ સમજતી નથી. હવે પછી મારી પાસે કાંઈ જવાબ તો હોવો જોઈએ ને. જવાબ જ ન હોય તો હું કહું એને? મારી વાત સાંભળે, હજી ગઈ નથી તો જવાની તૈયારી કરે છે. આ ભલે સામાન ભરતી, રોકતા નહીં કોઈ, જવા દેજો. અરે પણ એવું હું કામ થોડા કર દિવસ છો તું? રોકાશે ને તો ખબર પડશે. મારી વાત સાંભળ, થોડુંક નિરાયતે વિચાર કર. આમાં આપણી આબરૂ જાય એની આબરૂ જાય એવું ન કરાય. સમજ ને હવે. હું મને સમજવાનું છે. હું મારી જાતને સવાલ કરું છું ક્યારેક તો કે તને તકલીફ શું પડી હતી અને આ બિલ ભૂલમાં તારી પાસે આવ્યું ક્યાંથી, અને આ નીકળ્યું તો નીકળ્યું, પણ આટલા સવાલો તને જ શું કામ પૂછવામાં આવે? તું જો અત્યારે જ ઘરે જાન કાક કર જા. હું હમણાં આવું છું. તમે હાલો હરવા, નહીં. થોડું હાલે. હું આવું છું. આગળ જો. ચલો મમ્મી. શાંત રહે.
એક વખત આદિત્ય કુમાર સાથે વાત કર આવી રીતે. મમ્મી મારું કન્ફ્યુઝન દૂર થતું જ નથી. એ માણસ ઉપર મને હવે ભરોસો નહીં આવે અને કાં તો ભાભી ખોટું બોલે છે. અરે પણ હું ક્યાં ખોટું બોલું છું? હું તો બધી રીતે તને સપોર્ટ કરું છું. તો તમારા દેરને પૂછો કે ખોટું શું કામ બોલે છે. મારી વાત સાંભળ, આદિત્ય કુમારને આવી જવા દે, આપણે શાંતિથી જઈએ, આપણા ઘરે જ જઈએ. પણ સાચી વાત છે. હા, તમારા મમ્મી કહે છે ને, એકદમ સાચી વાત છે. મમ્મી મારું મગજ ખરાબ થઈ ગયું છે. આપણે 2 દિવસ ત્યાં રહેશું ને તો પછી મારું મગજ શાંત પડી જાય ને એટલે હું પાછી આવતી રહીશ. ચાલો. નથી જવું, ક્યાંય નથી જવું. પેલા આદિભાઈને આવી જવા દો, બધી વાત કરી લો, પછી જ્યાં જવું હોય ને ત્યાં જાજો. અને પહેલી વાત હું કહી દઉં છું, હું ખોટું નથી બોલતી, હું સાચું જ કહું છું કે મારા અને અશોકનું એ બિલ નથી. હા, પણ એ કહે છે આ એક બિલે તો તમારા ઘરમાં મોટી રામાયણ ઊભી કરી છે. પણ રામાયણ જ ઊભી કરે ને, 12,000 નું બિલ છે. પૈસાનો સવાલ નથી આંટી, પણ જોવું તો પડે ને ઘરમાં કોને બીમારી છે. પણ આદિત્ય કુમાર આવે ત્યાં સુધી તો રાહ જોવી પડે ને. મીરા આવી રીતે સાસરી જોઈએ છીએ. હા તો તમારી દીકરીથી છે ને ધીરજ નથી ખવાતી. ખબર છે થોડીક છે ઊંચાપત જીવવાળી. ઊંચાપત્યો જીવ છે. બેસી જા થોડી વાર. હા આદિત્ય કુમાર ગયા નથી હજી તમે? જો જોયું ને, આની મરજી એવી છે કે હું આ ઘરમાંથી જાઉં ને તો બીજીને ઘરમાં બેસાડી લઈ. સમજ્યા તમે? શું બોલે છે? આવું જ તે સાંભળવા મળે છે. તમે છે ને આ તો સામે છો એટલે સારું છે, બાકી તમે ન હોવ ને તો આમ જો કેટલું બોલે ને વાત જ જાવ દે. મમ્મીને કીધું જ તું મેં કે હું તમારા ઘરે આવું, પણ મમ્મી મારું માનતા નહોતા. જવાબ જ નથી હોતા. મારે તને કેવી રીતના સમજાવી? તમારું કાંઈ મારે સમજવું નથી. પણ આજે તો તારે મારી વાત સાંભળવી જ પડે. નહીં સાંભળું. આદિભાઈ સાચે સાચું કહી દો ને, કોનું બિલ છે? મારું જ બિલ છે. તમારું જો કીધું તો ને. જો હું કહેતી હતી ને કે એને બીમારી છે. શું થયું છે તમને? ડોક્ટરે શું કીધું? સામું જોવો ને, ઉધરસ શું કામ આવે છે? એ જો તું આમને આમ સવાલ કરતી રહીશ ને તો ડોક્ટરે કીધું છે ટેન્શન લેશો અને તમને કોઈ બહુ બોલ કરશે ને તો જલ્દી તમે ઉકલી જાશો. એટલા માટે બોલવાનું બંધ કરી દો તમે. જો બેટા મીરા, કોઈ પણ વસ્તુ પૂછવાની એક રીત હોય, એક ઢબ હોય, એ રીતે પૂછાય. અને આદિત્ય કુમાર તમને રિપોર્ટ એટલે કે તમે જે કંઈ પણ હોય એ ચોખવટ કરી દો ને. ખોટી આ વાતને આટલી લાંબી કરી અને બધાના મગજ ખરાબ કરવાને એ યોગ્ય નથી લાગતું મને. સાચી વાત છે તમારી. હા હા, મગજ બધાના મેં ખરાબ કર્યા છે, પણ સાથે સાથે મારું ખરાબ પણ મગજ થઈ ગયું છે. હા પણ એ મગજને સારું કરીએ ને આપણે. જો હું આવી ત્યારની એક જ વાત સાંભળું છું. આ જ હતું ને એ બિલ. જો આ છે તો જો જો. હા પણ આ બિલ હતું બરાબર છે, બધી વાત સમજું છું. હવે રહસ્યની વાત એ છે કે આ બિલ મારી સાથે ઓફિસમાં જે બેસે છે ને જયેશ, એનું છે. અને એની વાઈફને પ્રોબ્લેમ છે. હવે બન્યું હતું એવું, આખી વિગતવાર વાત કરું છું, વિશ્વાસ આવે તો ઠીક છે, બાકી તારી મરજી, ઠેલો તૈયાર છે, તું જઈ શકે છે. મમ્મીનો છે. અચ્છા, તો કંઈ વાંધો નહીં, મારી વાત સાંભળી લે. બન્યું હતું એવું કે હું એક ક્લાયન્ટ સાથે વાત કરતો હતો. હવે એને ફટાફટ મને કીધું કે એક નંબર લખી લ્યો અને એક એડ્રેસ આપ્યું હતું. મારી પાસે ત્યાં હાજરમાં કોઈ કાગળ કે પેન નહોતું. એટલા માટે મેં જયેશ પાસે આ રિપોર્ટ ત્યાં પડ્યો હતો, એટલે આ બિલ પડ્યું હતું, મેં લઈ લીધું અને ફટાફટ પેનથી આમાં લખી નાખ્યું. અને આ કાગળ મેં મારી બેગમાં નાખી દીધું, જેથી કરીને મને યાદ રહી કે આમાં મેં નંબર લખ્યો હતો. બરાબર. હવે આ ભૂલમાં અહીંયા રહી ગયું. એ ભાઈ સાથે મારે વાત પણ થઈ ગઈ, કન્વર્ઝેશન પણ થઈ ગઈ, મીટિંગ પણ થઈ ગઈ, બધું કન્ફર્મ થઈ ગયું. એને આજે કદાચ મહિનો થઈ ગયો હશે, એટલે મને આ વાત યાદ નહોતી. હવે બન્યું એવું કે આ કાગળ મોટા ભાઈ લઈને રખડ્યા કરતા હતા, કારણ કે ભાભી એના પર શંકા કરે. આને 2-3 વાર આ બિલ ફેરવા કર્યું બધા પાસે, પણ આ બિલ મારા હાથમાં કોઈએ આવવા દીધું નહોતું. એટલે મને તો ખબર નહીં, હું તો એમ જ કહું કે મારું કોઈ બિલ નથી, મેં કોઈ દવા લીધી નથી. 12,000 રૂપિયાની દવા હું ક્યાં લેવા જવાનો, મેં વાપર્યા જ ના હોય તો. સમજો છો થયું તું શું? હા, તો મેઇન કારણ એ હતું કે જયેશનું બિલ મેં લીધું હતું, એમાં ખાલી આ નંબર અને આ એડ્રેસ લખવા માટે, અને એનો ઉપયોગ પણ મેં કરી લીધો હતો. અને પછી પાછો હું ભૂલી ગયો હોય છે, એટલે મેં ઘરમાં ગમે ત્યાં આને મૂકી દીધું. પછી મને ખબર નહોતી કે આ આટલી મોટી બબાલ કરશે. નહીં તો કહેતી હોય તો જયેશને ફોન કરીને બોલાવું, એની વાઈફને બોલાવું. શું એને બોલો? હા, એને બોલાવી લો ભાભીને, એમાં મને શું વાંધો? અરે આદિત્ય કુમાર, એને તો બુદ્ધિના ઘોડા વેચી દીધા તમે પણ. મીરા બેટા, શંકાનું સમાધાન થયું? સમજ પડી ગઈ કે આ બિલ એમની સાથે ઓફિસમાં જે છોકરો છે, એટલે કે જે એમની સાથે કામ કરે છે, એ જયેશનું છે. અને જયેશનું નામ એના પર નહોતું લખાતું, એટલે વંચાતું નહોતું, એને લીધે આ બધું કન્ફ્યુઝન ઊભું થયું. બરાબર? તો હવે તો શંકા ગઈ ને અંકિતા? કહેતી હતી ભાભીને કે નકરી શંકાઓ ના કર્યા કરો. મારું નામ આપો છો તમે?
તું બોલે છે શરમ કર શરમ. તું ક્યાં પહોંચી ગઈ હતી? બીજી પત્ની. આ બધું સારું લાગે મીરા? જ્યાં સુધી વાતની જડ ન ખબર પડે બેટા, મૂળિયા કઈ બાજુ છે એ પહેલા એના પર પાણી ફેરવી દેવાનું. અરે મને કે તમે છે ને આખા ઓલા મશીનમાં રિપોર્ટ કરી આવો તમારા શરીરના, એટલે છે ને તમને ખબર પડી જાય. તમે મારાથી છુપાવો જ છો કઈ? તમે છુપાવો જ છો. એટલે ભાઈ હું કઈ નહોતો છુપાવતો. હાદીભાઈ તમને ઉધરસ આવતી તો અમને તો થાય ને. ઉધરસ નોર્મલ છે, વાતાવરણ પ્રમાણે ઉધરસ ના આવી શકે, શરદી ના થઈ શકે. રોજે શરદી ને ઉધરસ હોય ને તો ટીબી પણ થાય. અમને બીક હોય ને. અરે કરી દ્યો. કરી દ્યો તમે. મારા ભાઈને તો કઈ નથી ને, છતાંય તમે એને ગમે એવી બીમારીઓ નાખી દ્યો બચારાને. એક મિનિટ આદિત્ય કુમાર, મને ગર્ભાશયનું કેન્સર, મારા જમાઈને ટીબી, આ આટલી મોટી મોટી બીમારી તમારી પાસેથી આવે છે ક્યાંથી? આ આટલું મોટું બિલ જોયું ને ત્યારથી. મારા કુપોષણ વાળા ભાભી, જરાક બુદ્ધિ દોડાવો અને સમજણ રાખો અને સમજણ દાખવો. જો મીરા સમજાવી દીધું તારા વરને, હા મને કુપોષણ વાળા નાખે. બસ હવે છે ને તો ઘરની લડાઈ ઘરમાં રાખો. હવે તારે મારી સાથે ઘરે આવવું છે? નો વિશ્વાસ હોય તો વહી જાય, પણ હવે સવાલ ન કરતી હો. બાકી હું હવે કોઈ વસ્તુ સાંભળવાનું નથી. ડોક્ટરે ના પાડી ત્યારની ક્યાં બોલું છું? પાકું? અરે ભાઈ એ ખોટું હતું. હવે મારા કોઈ રિપોર્ટ મેં નથી કરાવ્યા. નથી કરાવ્યા એને રિપોર્ટ? એટલે એમને નથી કરાવ્યા રિપોર્ટ? હા. અને મારી પાછળ પડી ગયા કઈ બીમારી? અરે બીમારીના નામે માત્ર વિટામિનની ઉણપ છે. સમજાઈ ગયું તમને કઈ જ બીમારી નથી. હું તમને છે ને- ગર્ભાશયનું કેન્સર નથી. ભાઈ તને સમજાઈ ગયું? તમને લોકોને સમજાય? કાઢો પીવડાવ એટલે સારું થઈ જશે. વાતાવરણને લીધે ઉધરસ નહીંતર થઈ. ટીબી થઈ જશે. જાઓ તો તમે કુપોષણ ભાભી, જાઓ. હું ઘરે જાઉં મારા? હા. આવતા રહેજો પાછા. હા. બિલ જયેશને આપો. કેમ કેમ કેમ?